બીમાર ભાઈની સારવાર કરાવવા યુવક બન્યો ચોર। અમદાવાદ બીમાર ભાઈની સારવાર કરાવવા માટે પૈસા ન હોવાથી અમદાવાદનો એક યુવક ગુનાના રવાડે ચડ્યો। અલગ અલગ વિસ્તારોમાં રાતના સમયે નીકળતો અને જ્યાં મેળ આવે ત્યાં ચોરી કરવાનું શરૂ કર્યું। જોકે અમદાવાદ પોલીસના સ્નિફર ડોગે તેની ઓળખ બતાવતા પોલીસે તેની ધરપકડ કરી છે। ઈશનપુર વિસ્તારમાં રામગલીના છાપરામાં રહે છે આ આરોપી મણિનગર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીના મકાનમાંથી બુધવારે રાતના સમયે રોકડ, દાગીના, રોલેક્સ, ઘડિયાળ સહિતના 13.96 લાખની કિંમતના મુદ્દામાલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો। આ ઘટનાની જાણ પરિવારને થતા મકાન માલિક દર્શિલ ઠક્કરે મણિનગર પોલીસને જાણ કરી। મણિનગર પોલીસની ટીમને તપાસ કરી આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસ કોન્સ્ટેબલ દેવુસિંહ સીસીટીવીમાં દેખાતા યુવકને ઓળખી લીધો હતો, જેથી તેને ઈશનપુરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો। પોલીસે ઘટના બનતાની સાથે જ પુરાવા મેળવવા અને આરોપીને પકડવા માટે ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી। જોકે પોલીસની અન્ય ટીમે આરોપીને પકડ્યો હતો પણ તે ગુનાની કબૂલાત કરતો ન હતો, જે બાદ ડોગ સ્ક્વોડને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો। ડોગ હેન્ડલર દ્વારા ઓરિયો શ્વાનને આરોપીને સામે લવાયો ત્યારે ઓરિયો શ્વાન તરત જ આરોપી પાસે જવા લાગ્યો અને આરોપીએ ઓરિયો શ્વાનના ડરથી પોતાના ગુનાની કબૂલાત કરી અને સાથે ચોરી કરેલા મુદ્દામાલની પણ વિગતો પોલીસને આપી દીધી, જેથી મણિનગર પોલીસે શ્વાનની મદદથી ચોરીના ગુનાની ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો હતો। પોલીસે આરોપી અર્જુન જોનારાની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેના ભાઈની પેટની બીમારી છે અને ઘરની જવાબદારી તેના માથે હોવાથી તે ચોરીના રવાડે ચડ્યો હતો। આરોપી અગાઉ પણ મણિનગર, પાલડી સહિતના અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે। તેવામાં પોલીસે આરોપીની પાસેથી 14 લાખની કિંમતનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે। મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વોદય સોસાયટી વ્રજરાજ બંગલો ખાતે રહેતા અને પ્લાયવુડનો ધંધો કરતા દર્શિલ કેતનભાઈ ઠક્કર જેઓ ફરિયાદી છે તેમના ઘરે રોકડ રૂપિયા 1,75,000 અને ડાયમંડના દાગીના મળીને કુલ 13,96,000ની ચોરી થયેલી, જેની ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ। મણિનગર પીઆઈ ડીપી ઉનડગઢ તેમજ સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં જે ઈસમ જણાયેલ તે મણિનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દેવુસિંહ દ્વારા ઓળખી બતાવેલ, જે ભૂતકાળમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીમાં પકડાયેલ હતો। જેના આધારે આરોપી અર્જુન ઉપેન્દ્રભાઈ ચુનારા જે રામગલી ઈશનપુર ખાતે રહે છે તેની ધરપકડ કરવામાં આવેલી। આ શકમંદને પોલીસ સ્ટેશન લાવેલા ત્યારે એએસઆઈ અજીતસિંહ જે ડોગ હેન્ડલર છે તેમના દ્વારા ઓરિયો ડોગ દ્વારા એને શૃંગારવામાં આવેલ, જેના આધારે તેને પણ ઓળખી બતાવેલ, જેથી એક વધારાનો પુરાવો મળેલ અને આરોપી ભાંગી પડેલ। જેના આધારે આરોપીએ જે ચોરી કરેલ તે તમામ મુદ્દામાલ રજૂ કરી દીધેલ અને તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી દ્વારા જે ફરિયાદી દ્વારા દર્શાવેલ મુદ્દામાલ ઉપરાંત આશરે 2 લાખનો સોના ચાંદીના દાગીના રજૂ કરવામાં આવેલ, જેના આધારે આ 15,96,000ની ચોરી દાખલ થયેલ છે। આરોપી રામગલી વિસ્તારમાં રહે છે, તેના પિતા મરણ ગયેલ છે, તેના ભાઈને બીમારી હોય અને બીમારીના કારણે આર્થિક જરૂરિયાત હોય, જેને લીધે ચોરીના રવાડે ચડેલ છે। પકડાયેલ આરોપીનું પોકેટકોપ એપ્લિકેશન તેમજ ઈ-ગુજકોપમાં સર્ચ કરવામાં આવતા પકડાયેલ આરોપી મણિનગર, પાલડી તેમજ સોજીતરા ખાતે જુદા જુદા 6 ગુનામાં પકડાયેલ છે અને 2024માં પાસા ધારા હેઠળ ભુજ જેલમાં પણ મોકલવામાં આવેલ છે। પકડાયેલ અર્જુન ચુનારાનો મોટો ભાઈ છે અને પેટની બીમારી હોય અને અવારનવાર દવા માટે પૈસાની જરૂરિયાત હોય, જેથી આ ચોરીના રવાડે ચડેલો હોવાની કબૂલાત કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીની મોડસ ઓપરેન્ડી ફરતા ફરતા કોઈ ઘરમાં મોકો મળે તો ઘૂસી જવાની પહેલેથી છે। અગાઉના જે ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ ત્યારે આ જ મોડસ ઓપરેન્ડીથી ઘરફોડ ચોરી પાલડી તેમજ મણિનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ હતી, એટલે એવું કોઈ રેકી કરવાનું કોઈ તપાસ દરમિયાન જણાય આવેલ નથી।